નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જાડાવાડા ગામમાં આજે હૃદય ધરાવક ઘટના બની છે। ગામના તળાવમાં રમવા નાહવા ગયેલી કોળી સમાજની બે નાની બાળાઓ દયાબેન આરતીબેનની પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત નીપજ્યા છે। બંને બહેનો એક જ પરિવારની હતી અને ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા રામજીભાઈ કોળીની દીકરીઓ હતી। ઘટના બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હોવાની માહિતી સામે આવી રહી છે। બંને બાળાઓ ઘરની નજીકના ગામના તળાવમાં રમતી તળાવમાં નાહવા પહોંચી ગઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। આસપાસના લોકોએ બૂમો પાડી, પરંતુ ત્યાં સુધીમાં બંને પાણીમાં ગરકાવ થઈ ચૂકી હતી। ગ્રામજનોએ તુરંત જ રાપર અને ભચાઉ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી। બંને ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચીને લગભગ 2 કલાક સુધી સતત શોધખોળ કરી હતી। છેવટે સાંજ બને ત્યારે બાળાઓના મૃતદેહ મળી આવ્યા હતા। આ ઘટનાથી સમગ્ર જાટાવાડા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। કોળી પરિવારના નાનકડા ઝૂંપડા પાસે માત્ર રુદનનો અવાજ સંભળાઈ રહ્યો છે। પરિવારની આર્થિક હાલત ખૂબ જ નબળી છે। પરિવારે ખેતરમાં મજૂરી કરીને ઘર ચલાવે છે અને બંને દીકરીઓ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હોવાની માહિતી સામે આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।